તાલુકાના જૂના ડીસા ગામે અસંખ્ય ગરમીના કારણે સરકારી ક્વાર્ટર્સમાં આગ લાગવાની ઘટના બની। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે। પશુ પંખી સહિત મનુષ્ય જીવન પણ ખોરવાયું છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં 40 થી 45 ડિગ્રી તાપમાન સતત કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ સરકારી ક્વાર્ટર કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના લીધે ઘન કચરાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। કોઈ અગમ્ય કારણોસર કે પછી ગરમીના લીધે આગ લાગી છે તે ચોક્કસપણે નક્કી કરી શકાતું નથી, પરંતુ હાલ અસંખ્ય ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે આગની ઘટનાની જાણ સ્થાનિક લોકોને તેમજ જૂના ડીસા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને થતાં તાત્કાલિક ડીસા ફાયર સેફટી બોલાવી હતી। ડીસા ફાયર સેફટીની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી રાહતનો શ્વાસ નાગરિકોએ લીધો હતો। આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। Thank you.